તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. જંગલે ઉભી બાવળની શૂળ, લેવા બદલો થાને રે. જેને વાગ્યો તેજ છે દોષિત, પગ પડ્યો જો કાંટે રે. આ દુનિયામાં સુખિયા થાવા, જોવું બાંધે ભારે રે. ઉદ્ગલમાં વધુ ઊંડું ઉતરતા, દુઃખ કષ્ટે હુંકારે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જન, વાતન કોઈની માને રે. કલ્પિત સુખ છે દુઃખનું રૂપાંતર, કહી દીધું ભગવાને રે. અવસ્તુમાં ભાવ તદાત્મે, મેં કર્યું બીજ પાડે રે. ચંચળતા ખર્ચાતા જોજો, કર્મ ગુંથાય છે ધ્યાને રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું ને મારો વિસંકલ્પે, અહમ વધે અજ્ઞાને રે. પોતાના હિસાબને જોખમે, વિશ્વ ગુંચાય છે તાતે રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો, ત્યાં કરતા પદ માને રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો, ક્યાં જઈશું કોણ જાણે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. દુનિયા મારું સમજે છે ત્યાં, નોહ્ય મારું કહ્યું જ્ઞાને રે. કારણ નાશક જ્ઞાની મળતા, મોક્ષ સ્વરૂપ પ્રકાશે રે. પોતાના વાસણ અજવાળો, દાદા ચેતવી જાણે રે. જય સચ્ચિદાનંદ રૂપેયા, વર્તે મોક્ષ જ જ્ઞાને રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. પ્રકાશ આત્મા આપે રે. જય સચ્ચિદાનંદ. વ્યવસ્થિતના ઉપર આ પદ અને આપણને આગળ સમજાવે છે કે બધું હિસાબથી થાય છે, કોઈ કરતું નથી. અને એ જે પરિણામ આવે છે એને આપણે કેવી રીતે એનો ઉકેલ લાવીશું, કે કઈ સમજણથી એની સામે રહીશું. કે બાવળ તો જંગલમાં એ જ્યાં ઊભી હતી, બાવળની સૂળ, આપણે ફરવા ગયા ને ત્યાં આપણા પગમાં ભાગી ગયું તો આપણને બાવળ પર ચીડ ચડે. અહીંયા કે
જેને વાગ્યું એમનો દોષ છે. બાવળ તો ત્યાં જ પડેલી હતી. એટલે કીધું કે બાંધે ભારે જોવું એટલે સામાન્ય ભાવે જોવું, વિશેષ ભાવે જોવું એટલે પર્ટિક્યુલર, આમ કે પર્ટિક્યુલારિટી કહે છે ને, કારણ કે ત્યાં આ વિશેષ ભાવના કારણે તો ભટકામણ આવી છે. હવે એ આપણે આ રીતે જોઈ લેતા શીખી ગયા. આત્મામાં ઊંડા ઉતરવાનું છે. કારણ કે પૂતગલ અને પૂતગલ ક્રિયા, પ્રકૃતિ અને પ્રકૃતિની ક્રિયા એ શું છે? તો કે પૂર્વે થયેલા કર્મનું પરિણામ છે. એટલે આજે જે બધું આવે છે, આજે જે બધું વ્યવસ્થિત કરે છે, એને આપણે આ રીતે જોઈને સમજી જવાનું છે. એટલે જે આગળના અજ્ઞાન પ્રયોગથી પૂતગલ બગડ્યું હતું, તેને આજે જ્ઞાનના પ્રયોગથી, એટલે બે દ્રષ્ટિથી, એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એટલે નિશ્ચય દ્રષ્ટિથી જે બધું બને છે જીવનમાં, તેને સારી રીતે જોઈ લઈએ અને જોઈને એ સમજી લઈએ કે શું ભૂલ થયેલી, જેના કારણે આજે આપણને આ ભોગવટો આવ્યો, સુખ રૂપે કે દુઃખ રૂપે. અને એમાં ઊંડા ઊંડા નહીં ઉતરવું નો મતલબ શું? કે જે વસ્તુ બને છે તેમાં સામાનો દોષ બિલકુલ એ નથી. સામાનો દોષ એટલે સામા પોતે કરતા નથી. એટલે આ રીતે આપણે ઊંડા ઉતરવા વગર ક્યાં શું બન્યું તેને આપણે જોઈને વિશેષતા નહીં જોતા, સામાન્ય ભાવે રહીને કે આજે દુઃખ મને થયું ને માટે મારી ભૂલ છે. આપણે એના પર જ આજે આટલું રાખીશું. આગળ પછી કાલ પછી જોઈશું. પણ મુદ્દો સમજવાનો કે આખા દિવસમાં જે જે બધું બન્યા કરે છે તેમાં કરતા કોઈ છે નહીં. વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. એટલે એક મળદાને બીજા મળદા થકી વાગે તો પેલું મળદું બૂમ પાડે કે કેમ મને માર્યું, મારી શું ભૂલ છે? એટલે અહીંયા એ સમજી લેવાનું છે. દાદા કીધું ખુલ્લી આંખે બધા મળદા જ છે. એટલે જીવ વાળો ભાગ જોવા જાણવા સ્વરૂપે છે. એનો આપણે લાભ લઈને સમજીને આખું પૂતગલ સમજી જઈએ, એટલે આખો જીવન વ્યવહાર સમજી લઈએ, તો પછી આપણે કામના માટે કેવળ જ્ઞાન સ્વરૂપે આપણે ખુલ્લા થઈશું, સ્થિર થઈશું અને મુક્ત થઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.